નમસ્કાર મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત, જેની અંદર આંકડાશાસ્ત્ર એના ભાગ 3 ની અંદર પહોંચી ગયા છે. દોસ્તો, આપે ભાગ 1 અને 2 ન જોયો હોય તો જોઈ લેજો. આજે આપણે દાખલા નંબર 3 અને 4 ને સોલ્વ કરવાના છીએ. સ્વાધ્યાય 13.1 મધ્યકના દાખલાઓ છે, ખૂબ જ અગત્યના છે. ચેપ્ટર 16 માર્ક્સનું છે. તો બરોબર દરરોજની જેમ નોટ પેન લઈ અને બરોબર વિડીયોને જોતા જાઓ અને દાખલાની પ્રેક્ટિસ કરતા જાઓ. દોસ્તો, હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના આ એજ્યુકેશનલ વિડીયોની. દોસ્તો, દાખલાને સ્કીપ ન કરતા તો તમને પૂરેપૂરી સમજણ પડી જશે, ગેરંટીથી સમજણ પડી જશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના દાખલા નંબર 3 ની. દોસ્તો, દાખલા નંબર 3 જે છે એની રકમ આપણે જોઈએ. પહેલા તો કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 રૂપિયા છે. ખૂટતી આવૃત્તિ એફ શોધો. અહીં તમે જોઈ શકો છો કેટલી વાર બોર્ડની અંદર આ દાખલો પૂછાયેલો છે. એટલે બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે. એટલે નોટની અંદર પહેલા રકમ લખી લેજો અને હું કેવી રીતે ગણાવું છું એને બરોબર ધ્યાન રાખો, પછી પ્રેક્ટિસ કરી લો, એટલે તમારે કોઈ ચિંતા નહીં. ચાલો ત્યારે. તો દોસ્તો, અહીંયા આપણને વર્ગ આપેલા છે. દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. બાળકોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે આપણને 7, 6, 9, 13, F, 5 અને 4. દોસ્તો, તમે અહીંયા જુઓ કે જ્યારે ખૂટતી આવૃત્તિ આવે ને ત્યારે વર્ગ લંબાઈ હંમેશા સમાન જ હશે. અને જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય એવા સમયે તમારે શું કરવાનું છે? તો વિચલનની રીત વાપરવાની છે. ભલે મધ્યક આપેલો હોય, તમારે એ બાબત ઉપર ફોકસ નથી કરવાનું. આપણે વિચલનની રીતથી જે રીતે મધ્યક શોધીએ છીએ એ જ રીતે મધ્યક શોધવાનો છે. અને વિચલનની રીતે મધ્યક શોધવા માટે આપણે 3 ખાના બનાવીશું. એક મધ્ય કિંમતનું, જે ફરજિયાત બનાવવું પડે એમ છે. તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમતનું કોષ્ટક બનાવીશું. તો મધ્ય કિંમતના કોષ્ટકને કેવી રીતે બનાવાય તમને આવડે જ છે દોસ્તો, કે આ બંનેનો સરવાળો કરીશું. 11 અને 13. તો બંનેનો સરવાળો થશે 24. 24 ને 2 વડે ભાગીશું એટલે કે અડધા કરીશું તો થશે 12. એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત તમારી આવશે 12. હવે તમારે જોવાનું છે કે વર્ગ લંબાઈ કેટલી છે. તો વર્ગ લંબાઈ દોસ્તો તમે જુઓ કે 11 થી 13 છે એટલે 2 2 વર્ગ લંબાઈ છે. તો આની અંદર 2 2 2 ઉમેરતું જવાનું છે. તો 12 માં 2 ઉમેરીશું 14 થશે. 14 માં 2 ઉમેરીશું 16 થશે. 16 માં 2 ઉમેરીશું 18 થશે. 18 માં 2 ઉમેરીશું 20 થશે. 20 માં 2 ઉમેરીશું 22 થશે. 22 માં 2 ઉમેરીશું 24 થશે. ઓકે, તો આ રીતે તમારું મધ્ય કિંમતનું કોષ્ટક રેડી. ચાલો, હવે એક મધ્ય કિંમત ધારવાની છે. તો દોસ્તો, પદ વિચલનની રીતમાં મેં તમને એવું કીધેલું કે બને ત્યાં સુધી વચ્ચેની મધ્ય કિંમત તમારે ધારવી. પરંતુ જ્યારે તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એવા સમયે ધ્યાન આપજો હું શું બોલું છું. કે જ્યારે તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે કઈ મધ્ય કિંમત ધારવાથી દાખલો ઈઝી બને? તો જે આવૃત્તિ તમારે શોધવાની છે, દાખલા તરીકે અહીંયા આપણને 19 થી 20 ની આવૃત્તિ, 21 ની આવૃત્તિ આપેલી નથી. આ આવૃત્તિ આપણે શોધવાની છે. તો જે આવૃત્તિ તમારે શોધવાની છે બાળ મિત્રો, એની સામેની મધ્ય કિંમત ધારવાની છે. બરોબર ધ્યાન રાખજો. જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો આવે અને મધ્યકનો હોય તો કઈ મધ્ય કિંમત ધારવાની? જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેની મધ્ય કિંમત ધારવાની. તો આપણે અહીંયા 20 ને ધારી લઈશું.
એની સામે એ લખી દઈશું. હવે જે મધ્ય કિંમત ધારી એની સામે આપણે યુઆઈ ના કોષ્ટકમાં 0 મૂકી દઈશું. ત્યાર પછી ઉપર ઋણ 1 0 થી બરાબર ઉપરથી ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 અહીંયા નીચે 1 અને 2. આ રીતે તમારું યુઆઈ નું કોષ્ટક બની ગયું. હવે આપણે એફ આઈ યુઆઈ નું કોષ્ટક બનાવવાનું છે. તો એના માટે આપણે એફઆઈ અને યુઆઈ આ બંનેનો ગુણાકાર કરીશું. એટલે 7 ચોક 28 માઇનસ 28 6 તરી 18 માઇનસ 18 9 દુ 18 માઇનસ 18 કારણ કે એક માઇનસ છે. 13 એકા 13 માઇનસ 13 અહીંયા 0 5 એકા 5 4 દુ 8. ઓકે, તો આ રીતે તમારું એફઆઈયુઆઈ નું કોષ્ટક પણ બની ગયું. હવે અહીંયા સિગ્મા એફઆઈ તો રકમમાં આપણે જોઈશું તો રકમની અંદર આપણને કુલ આવૃત્તિ આપેલી નથી. તો અહીંયા આપણે આનો સરવાળો કરીશું. કેવી રીતે? તો બરોબર સરવાળામાં ભૂલ ન પડે એ રીતે જુઓ. 7 ને 6 13 13 ને 9 22 22 ને 3 25 25 ને 5 30 ને 4 34. બરોબર ધ્યાન રાખજો, આ એફ ને આપણે સરવાળામાં લેવાનું નથી. બરોબર, 7 ને 3 10 10 ને 9 19 19 ને 20 ને 5 25 25 ને 5 30 30 ને 4 34 નો ચોગડો વધી પડી 3 3 ને 1 4 44. હવે એફ જે છે એને આપણે પ્લસ કરીને મૂકીશું એટલે 44 પ્લસ એફ આવશે. ઓકે, અહીંયા આપણે સિગ્મા એફઆઈ યુઆઈ ની વાત કરીશું. તો એની અંદર આપણે ઋણ વાળાનો સરવાળો કરીશું. તો 8 તરી ને 24 24 ને 3 27 27 નો 7 વધી પડી 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 1 7 માઇનસ 77 આવશે. 8 8 8 એટલે 8 તરી 24 24 ને 3 27 27 નો 7 વધી પડી 2 2 ને 2 4 4 ને 3 7 અને 8 ને 5 13 પ્લસ 13. તો 77 માંથી આપણે 13 બાદ કરીશું કારણ કે 77 માઇનસ છે, 13 પ્લસ છે દોસ્તો. તો 7 માંથી 3 જાય 4 7 માંથી 1 જાય 6 માઇનસ 64 આવશે. 7 માંથી 3 બાદ કરીશું એટલે 4 રહેશે. 7 માંથી 1 બાદ કરીશું એટલે 6 રહેશે. મોટો આંકડો 77 છે, એની નિશાની આવશે માઇનસ. ઓકે, હવે આપણે મધ્યકનું સૂત્ર પદ વિચલનની રીતનું મૂકવાનું છે. તો પદ વિચલનની રીતનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે ગણતરીમાં થોડો ચેન્જીસ આવશે દોસ્તો. તો અહીંયા આપણને મધ્યક આપી દીધો છે 18. તો આપણે અહીંયા મધ્યકની જગ્યાએ 18 લઈ લઈશું. તો મધ્યકની જગ્યાએ આપણે 18 મૂકી દઈએ. એની કિંમત તો અહીંયા આપણે 20 ધારેલી છે, તો એની કિંમત 20. સિગ્મા એફઆઈ યુઆઈ તો માઇનસ 64 છેદમાં સિગ્મા એફઆઈ તો 44 વત્તા એફ 44 વત્તા એફ અને વર્ગ લંબાઈ દોસ્તો 2. હવે જ્યારે આ રીતનો દાખલો આવે ત્યારે સૌ પહેલા બરોબર ધ્યાન રાખજો શું કરવાનું બેટા. તો આ જે એ છે એને આ બાજુ લઈ લેવાનું. મધ્ય કિંમત તમે જે ધારેલી મૂકેલી છે અને પહેલા સ્ટેપમાં ગણતરીમાં 20 ને આ બાજુ લઈશું એટલે પ્લસ છે એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા 18 માઇનસ 20. અહીંયા આ બે નો ગુણાકાર કરીશું. ધ્યાન રાખજો છેદ ન ઉડે કારણ કે વચ્ચે પ્લસ છે. તો 64 દુ ને 128 માઇનસ 128 અને નીચે 44 પ્લસ એફ. ઓકે, હવે 18 માંથી 20 જાય તો માઇનસ 2 રહે બરાબર માઇનસ 128 છેદમાં
44 પ્લસ એફ. દોસ્તો અહીંયા બે રીત છે, બરોબર ધ્યાન રાખજો. જેને જે રીત યોગ્ય લાગે એ રીતે ગણી શકો. જો પહેલી રીત શું છે, તો તમે 44 પ્લસ એફ નો -2 જોડે ગુણાકાર કરો, અથવા તો 44 પ્લસ એફ ને 2 ની જગ્યાએ મૂકો, -2 ને છેદમાં લઈ લો, એ જલ્દી પતી જશે તમારે. તો અહીંયા 44 પ્લસ એફ છે ને આપણે આ બાજુ લઈ લઈશું, 44 પ્લસ એફ બરાબર અહીંયા -128 છેદમાં -2. હવે -2 વડે આપણે છેદ ઉડાડીએ એટલે 64, 2 છક 12 ને 2 ચોક 8, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 44 પ્લસ એફ બરાબર 64. હવે એફ આપણે શોધવાનો છે તો 44 ને લઈ જઈશું પાછળ, તો એફ બરાબર 64 માઇનસ 44. તો એફ બરાબર 4 માંથી 4 જાય 0, 6 માંથી 4 જાય તો 2. તો ખૂટતી આવૃત્તિ તમારી કેટલી આવશે દોસ્તો? 20 આવશે. તો આ રીતે દોસ્તો ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે ગણી શકીએ. આ સિવાય વિભાગ ડી ની અંદર તમારે 2 ખૂટતી આવૃત્તિના દાખલા પણ આવે, પણ ચોપડીની અંદર અત્યારે આપણને આ એક જ ટેક્સ્ટબુકમાં આપેલો છે. તો બીજા દાખલાની પ્રેક્ટિસ આપણે એક્સ્ટ્રા પણ કરવાના છીએ. ચાલો હવે આપણે દાખલા નંબર 4 ની અંદર જઈએ. તો દાખલા નંબર 4 જે છે દોસ્તો, એની રકમ જોઈએ આપણે. કે એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરી આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનું મધ્યક શોધો. બેઝિક મેથ્સમાં માર્ચ 2025 ની અંદર આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે દોસ્તો. તો જોઈએ અહીંયા કે તમારી 65 થી 68 વર્ગની વાત કરીએ તો 68 થી 71, 71 થી 74, 74 થી 77. તો દરેકની અંદર તમે જોશો તો વર્ગ લંબાઈ સમાન છે, 3 વર્ગ લંબાઈ આપણને આપેલી છે. તો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે કઈ રીતનો ઉપયોગ કરવાનો? વિચલનની રીતનો. તો પદ વચ્ચે વિચલનની રીતમાં પહેલું ખાનું આપણે મધ્ય કિંમતનું બેટા બનાવવાનું. તો મધ્ય કિંમતનું ખાનું બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મધ્ય કિંમત પહેલા બેની શોધીશું. તો 65 અને 68 છે દોસ્તો. તો તમારે શું કરવાનું છે? 65 અને 68 નો સરવાળો કરી દેવાનો છે. 8 ને 5 13 નો તગડો વધી પડી 1, 6 ને 1 7, 7 ને 6 13, બરોબર, 6 ને 6 12 ને 1 13. હવે આ 133 આયા એના અડધા કરવાના એટલે 2 વડે ભાગવાના. તો 2 છક 12. જો મેં કેમ અહીંયા સાઈડમાં બતાવ્યું, કારણ કે અમુક એવી રકમ હોય ત્યારે તમારે રફ વર્ક કરવાનું, ઉતાવળે આંબા નો પાકે. તો 2 છક 12, એક વચ્ચે પોઈન્ટ મૂકીશું, 0 મૂકીશું, 2 પંચા ને 10. એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત તમારી આવશે 66.5. બરોબર, ધ્યાન રાખજો. હવે આની અંદર કેટલા ઉમેરવાના છે તમારે? તો વર્ગ લંબાઈ તમે જુઓ 65 થી 68 એટલે 3 ની વર્ગ લંબાઈ છે. તો આપણે આની અંદર 3 ઉમેરીશું. તો 66 માં જો એ પણ તમને કહી દઉં, 66.5 જે છે એમાં આપણે 3 આ રીતે ઉમેરવાના છે. ઘણા વિદ્યાર્થીઓને આ નથી ખ્યાલ હોતો. તો અહીંયા 5, 6 ને 9 અને 6, 69.5. એટલે બીજા વર્ગની મધ્ય કિંમત તમારી આવશે બેટા 69.5. ત્યાર પછી એમાં ફરી 3 ઉમેરવાના છે આપણે. તો આ રીતે 3 ઉમેરવાના. તો અહીંયા 5, 9 3 12, વધી પડી 1, 6 અને 1 7, 72.5. હવે ખ્યાલ આવી ગયો? હવે 72 માં 3 ઉમેરીએ એટલે 75.5. 75 માં 3 ઉમેરીએ એટલે 78.5. 78.5 ની અંદર 3 ઉમેરીએ એટલે 81.5. એમાં 3 ઉમેરીએ એટલે 84.5. તો આ રીતે તમારું મધ્ય કિંમતનું કોષ્ટક તૈયાર. હવે યુઆઈ નું ખાનું કેવી રીતે બને બાળ મિત્રો? તો પહેલા તમારે એક મધ્ય કિંમત ધારવાની છે. કઈ ધારવાની છે?
તો બરાબર વચ્ચેની મધ્ય કિંમત તમારે ધારવાની છે. તો આશરે આપણે વચ્ચેની મધ્ય કિંમત ધારી લઈએ. તો અહીંયા આપણે આને ધારી લઈશું, આ એ, બરોબર. હવે એની સામે આપણે લખી દેવાનું છે 0. 0 ની ઉપર -1, -2, -3. અહીંયા -1, -2, -3. ઓકે. હવે આગળનું લાસ્ટ કોષ્ટક FI UI કેવી રીતે બનશે? તો FI નો અને UI નો આપણે સરવાળો ગુણાકાર કરવાનો છે. તો 2 તરી 6 -6, 4 દુ 8 -8. ધ્યાન રાખજો ભૂલ ન પડે. 3 એકા 3 -3. 0 ની સામે 0 જ આવે, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરીએ એટલે જવાબ 0 આવે. ત્યાર પછી 7 એકા 7, 4 દુ 8 અને 2 તરી 6. ઓકે, ચાલો હવે અહીંયા આપણે સિગ્મા FI. તો દોસ્તો અહીંયા તમે જુઓ કે રકમની અંદર જ આપણને આપી દીધું છે 30 મહિલાઓ. તો સિગ્મા FI આપણી કુલ આવૃત્તિ 30 થશે. અહીંયા આપણે સિગ્મા FI UI શોધીશું. તો એની અંદર પહેલા આ ઋણનો સરવાળો કરીએ એટલે 8 ને 6 14 ને 3 17 -17. 8 ને 6 14 અને 14 ને 3 17. નીચે 8 ને 6 14, 14 ને 7 કેટલા થાય? 21. બરોબર. તો આ રીતે તમારે ઋણનો અને ધનનો સરવાળો કરવાનો. હવે અહીંયા તમે જોશો તો બંને પ્લસ માઇનસ છે, તો આપણે બાદબાકી કરીશું એટલે 21 માંથી 17 જાય તો 4 રહે. ધન 4 રહે, કારણ કે મોટો અંક આપણો જે છે એ 21 આવ્યો. રેડી? હવે આપણે શું કરવાનું? સૂત્ર મૂકી દેવાનું પદ વિચલનની રીતનું. તો x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એની કિંમત તો 75.5 વત્તા સિગ્મા FI UI તો 4. ત્યાર પછી સિગ્મા FI તો 30 અને વર્ગ લંબાઈ તો એ આપણને 3 આપેલી છે. તો 75.5 વત્તા 3 દાન 30. હવે 4 ના છેદમાં 10 આયા એટલે એનો મતલબ 0.4 થાય. છેદમાં 10 હોય તો પોઈન્ટ દૂર કરીએ તો એક અંક કપાઈ જાય પાછળથી. બેનો સરવાળો કરીએ એટલે 75.9. x બાર તમારો આવી ગયો 75.9. રેડી? તો આ રીતે દોસ્તો મધ્યક તમારે શોધી શકાય. તો અપેક્ષા રાખું આપને ખ્યાલ આવી ગયો હશે. ખૂબ જ સરસ રીતે તમને 2 દાખલા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વધારે દાખલા એટલા માટે આપણે નથી લેતા કે જેથી કરીને વિડીયો લાંબો થાય તો તમને કંટાળો ન આવે. એટલે શોર્ટ વિડીયોમાં તમે 2 દાખલાની પ્રેક્ટિસ કરો, તમને પણ મજા આવે, અમને પણ મજા આવે. જો આપને અમારું કામ ગમે તો દોસ્તો વિડીયોને લાઈક કરજો, મોટું દિલ રાખીને લાઈક કરજો, શેર કરજો, જેથી વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ ખૂબ જ સારી રીતે આંકડા શાસ્ત્ર શીખી શકે અને તમારો જ મિત્ર ખૂબ જ સારા માર્ક સાથે પાસ થઈ શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન આપને સમયસર મળતી રહે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.